આપણે બાબરકોટ પહોંચી ગયા છીએ ભાઈ. પાળિયા બાબરકોટ ચોકડી છે ભાઈ. આમ સીધો રાજકોટ, આમ જાય તો અમદાવાદ ધંધુકા થઈ, આમ જાય તો બોટાદ. આપણે સર્કલ એવું પહોંચી ભાઈ. તો ગાય માતાનું કેવું છે એટલું બનાવેલું સરસ મજાનું. આ બાજુ મને ગાય માતાનું સ્ટેચ્યુ બનાવેલું સર્કલ છે બાબરકોટ. હાલો ભાઈ, આજે બહુ ટ્રાફિક છે ભાઈ. જુઓ તમે, ગાડી પણ હું ઠેઠ બાબરકોટ પાર્કિંગ કરીને આવ્યો ભાઈ. ત્યાંથી ચાલીને, કેમ કે ગરદી જેટલી છે અંદર જાય એવું નથી, બહુ ગરદી છે. ક્યાં લગન પાર્કિંગ ગોઠવેલું છે આજે. અંદર જવામાં તો ભાઈ બહુ મુશ્કેલ છે આજ. ગાડી બાડી અંદર જાય એવું નથી, બહુ ગરદી છે ભાઈ. ચાલો આપણે આગળ જઈએ છીએ ભાઈ. આજે બહુ પાળિયાની જગ્યાની અંદર ગરદી છે ભાઈ. ગરદીની વાત ન પૂછો, એટલી ગરદી છે વાળો. ચાલો હું તમને દેખાડી દઉં એક મિનિટ. આ શ્રી વિસામણ બાપુનું જન્મસ્થળ. ભગવાનનું ભજન દર્શન કરે. દિવસે બધી જગ્યાએ ચાલો મિત્રો, જય વિહળાના. વિહળાના ભાઈ કેવી ગરદી છે. હલો, રમકડા લેવાના છે. જવું હાલો. પાળિયાદથી આવી ગયા છે આપણે અત્યારે બોટાદ શાક માર્કેટમાં ભાઈ. શાક માર્કેટમાં શાક બતાવવાનું લઈ રહ્યા છે. કોમેન્ટ કરજો ભાઈ.